પોતાની જાતને જ ઓળખો. ચારે પાસાથી માનવી ઓળખી શકાય નહીં. એક માણસ કોઈને લુચ્ચો લાગે, બીજાને ભલો લાગે, કોઈને દયાળુ લાગે. એ માણસને સમગ્ર રીતે ઓળખવા આપણે લાયક નથી તો પછી મહાત્મા કેવી રીતે ઓળખાય? માટે એ મૂકી દો. જાતને ઓળખી લો. બીજાને ઓળખવાનું તારું ગજું નથી. લાકડી મૂકવાથી તાવ ન મપાય, થર્મોમીટર જ જોઈએ. એટલે પહેલા જાતને ઓળખ, બીજાને ઓળખવાનું છોડી દે. બીજા સાથે પ્રેમ કરવાનું શીખ. તું પ્રેમ કર. પ્રેમથી ભેદ ઘટશે અને તે તેનું લક્ષણ છે. તું કેવો છે તે જો. જેઓ બીજાની વાત કરે છે ત્યારે તેમની ઉપર એક ડાંગ ફેંકવું એવું થાય છે. ગુરુ મહારાજે દંડો આપ્યો હતો અને કહ્યું હતું કે જે કહે તેને 2 મૂકવી, પણ મેં લીધો નહીં. આજે લાગે છે કે લીધો હોત તો સારું થાત. ભલે મારી પાસે તે નહીં આવે. બૈરાને પણ એમ કહેતા દેખું છું. તેમને પણ કહું છું કે તું તારી જાતને વિચારજે. મારી પાસે આવે તેને કહું છું કે તમે બહિર્મુખ થઈ ગયા છો, અંતરમાં કામ કરતા મટી ગયા છો. આંખે જે દેખ્યું તેમાં મોહ પામી ગયા છો. કુદરતનું સૌંદર્ય ઊંચી ભાવનામાં લઈ જાય અને સૌંદર્ય વિકાર પણ પેદા કરે. બંને વસ્તુ કુદરતે બક્ષેલી છે. જેમ જેમ તે વિકાર વધારે તેમ તેમ તે વધારે દુઃખી. આથી આપણું વિશેષ પતન થાય. સાગમટે સુધારી દેવાનું પણ શક્ય નથી. 1919થી સુધારાનો ઝંડો લઈને નીકળ્યો, પણ લોકો કેટલા સુધર્યા? ઉલટું વધારે પતન થયું છે. ગુરુ મહારાજે દંડો લઈને કહ્યું, ગાંધીજી સાથે 20 વર્ષ સેવા કરી તેનું શું પરિણામ આવ્યું? જ્યારે દંડો ઠોક્યો ત્યારે ચેતી ગયો. બાહ્ય સેવામાં રાગ દ્વેષ હોય છે. જ્યાં સુધી પોતાનામાં ઊંડા ન ઉતરીએ, પોતાની જાતને ઓળખવા પ્રયત્ન ન કરીએ, ત્યાં સુધી શુક્રવાર વળશે નહીં. સંસાર વ્યવહારમાં કોઈની સાથે સંબંધ નથી રાખવો એ શક્ય નથી. શરીર છે ત્યાં સુધી વ્યવહાર કરવો જ પડશે. બધાની સાથે સદ્ભાવ, સહાનુભૂતિ રાખીશું તો લોકોના અવરોધના મોજા વિક્ષેપ નહીં કરે. આપણને અશાંતિ નહીં થાય, ચલાયમાન નહીં થવાય, ખૂન થાય છે તે નહીં થાય. આવી રીતે વર્તતા વાર લાગશે, પણ તેનાથી તમે ક્ષુબ્ધ નહીં થાઓ. મનમાં કાંઈ થાય નહીં. આવી સ્થિતિ પેદા થશે. ભગવાનના સ્મરણથી નીરવતા પ્રગટે છે. આનંદ ટકે એ માટે નિરામય, નિરાસક્ત, નિરાગ્રહી થવાની વૃત્તિ કેળવવી. હરિ ઓમ.